નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલભાઈ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારીના પૂર પીડિતો આજે પહોંચ્યા હતા મામલતદાર કચેરી ખાતે અને તેઓને જે રેલ રાહત આપવાની હતી તે આપવામાં નથી આવી, જેને લઈને તેઓ દ્વારા આજે નવસારીના મામલતદાર કચેરી ખાતે પહોંચી અને પ્રાંત અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેઓની જે ખાસ કરીને દાંડીવાડ અને વિરાવડ વિસ્તાર છે તે વિસ્તારના રહીશો અંદાજે 500 કરતાં વધુ લોકોના ઘરોમાં જે પાણી ભરાયા હતા, 1 મહિનો થવા છતાં તેમને કેશ ડોલના 150 રૂપિયા આપવામાં આવ્યા છે, પરંતુ જે 5000 રૂપિયા આપવાની વાત હતી સરકાર દ્વારા તે હજુ સુધી આપવામાં આવ્યા નથી, જેને લઈને તમામ લોકો આજે મોરચો લઈને પહોંચ્યા હતા અને તેમની સાથે કોર્પોરેટર પ્રભાવિત વલસાડિયા પણ પહોંચ્યા હતા। ત્યારે જે સ્થાનિક મહિલા છે જે પોતાની આપવીતી કહી રહી છે, કારણ કે તેના પરિવારમાં કોઈ નથી, એકમાત્ર છે, તેઓની શું પરિસ્થિતિ કહે છે આવો સાંભળીએ। આખા ઘરના સાપડા પાનથી પાણી ગયું, મારો છોકરો બી નહીં હોય, મારો વર બી નહીં હોય છે, અમે એકલા મારી વહુ ને મારા પોયરા ને અમારા બધાના ઘરમાં પાણી ભરાઈ ગયું। કોઈ અમને પાછું ફરને જોતા બી નથી ને ચૂંટણીના વખતે બધા ડરીને આવશે ને અમને કોઈ જોઈ નહીં, જોવા વાળા નહીં હોય। અમારી ઘરે કોઈ વેચ્યા બી નહીં આવ્યું, અનાજ પાણી બધું બધા વેચ્યું। અમારા મોહલ્લામાં કોઈ દિવસ આવ્યા નથી, અમારી બહાર ઝૂંપડી છે તો એટલો વિચાર કરજો કે નહીં ને અમે એકલા આ પપ્પા બેન છે એક બીજાની સાથ આપતા છે એ લોકો ભાઈ ને તો અમારા ગામી તો જોવા તો પૈસા આવ્યા નહીં કોઈના નહીં આવ્યા, કોઈ છોકરા બધાના અમારા કોઈના નહીં આવ્યા પૈસા। એટલે વિનંતી કરું તમને, ગરીબ લોકની દયા ખાવો। કેટલી વાર રજૂઆત કરી હતી તમે? અમે ઘણી વાર કરી, અત્યારે બી સહી સિક્કા કર્યા, આપ્યો બધો નામ લખી ગયા હતા, પણ અમારા મોહલ્લામાં પૈસા જ વેચવા આવ્યા ને આવ્યા બી નહીં અમારા મોહલ્લામાં। કેટલી વાર બેંકમાં બી જઈ આવ્યા, એવું નહીં કરવાનું। બધાને આપે તો સરખાવાનું, એકદમ ગરીબ માણસ લાચાર, અમારા સાપડા પણથી પાણી ગયું એટલા વિચાર કરવાનું। નગરસેવક દ્વારા શું જણાવ્યું? હા, કોર્પોરેટરે શું જણાવ્યું તમને? અમને શું જણાવવાનું? હા આવશે પૈસા બેંકમાં એવું કહ્યું, પછી બીજું કઈ કશું નહીં કહ્યું। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। તો અન્ય એક ભાઈ ભર્યા છે આવો સાંભળીએ। હવે અમારા વિસ્તારમાં જે પાણી ભરાયા, આજુબાજુ બંને 2 તળાવ છે, આ બંને તળાવના અંદરથી બંને સાથે આવીને ફરીને પાણી બધાના ઘરે ભરાઈ જાય છે। હવે આજ મહિનો થઈ ગયો, કોઈના તો પૈસા હજુ મળ્યા નથી ને 1800 રૂપિયા બધાને મળ્યા ને બીજા બધાને પાછું કોઈને પૈસા મળ્યા નથી। બીજા જે 5000 આવે ને તો કોઈને મળ્યા નથી ને બધા નોકરી ધંધાવાળા આ તો બધા કામ છોડીને આવેલા છે ને એ લોકો અડધા આવ્યા ને અડધા તો આવ્યા જ નથી ને તેમાં ઘણા બધા બાકી છે। તેમાં કાશીવાડી, ટેકરો ફર્યો, મોટો હળપતિવાસ ને ચોરમલો ફર્યો, એ લોકોના કોઈના પૈસા હજુ આવ્યા છે નથી ને બધા એના રાહ જોયા કરતા છે। રજૂઆત કરી તો શું કહેવામાં આવ્યું? રજૂઆત કરી પાછું એમ કે હજુ બધાના ખાતામાં આવી જશે પણ કંઈ આવતા નથી ને બધાને આશા ઓછી થઈ ગયેલી, કેમ કે એમ કે છેલ્લી તારીખ 4 તારીખ છે એમ કે ત્યાર પછી બંધ થઈ જવાનું છે। તો બધા કેવી રીતે બધા કે કોઈ વોટિંગ જ્યારે વોટ લેવા આવે ત્યારે બધા ઘરે આવે, જ્યારે બધાને પૈસા આપવાનું છે ત્યારે કોઈ દેખાતું નથી। આજે બધાને એમ જ બધા બેહી રહેલા છે ને કોઈના પણ આશા છે નથી કે કોઈ અપાવે એવું। તમે જુઓ તો આ બધા આ લોકોને પૂછી લો, કોઈ એ લોકોને પૂછવા નથી આવતું। જ્યારે મત આપવાના ત્યારે બધાને ઘરે આવે। હે હવે તમે 40 લાખ જેવી છે ને તમે લોકો ટેકરા ફરીઓ મોહલ્લામાં જો તો એક બી જે 5000 રૂપિયા આવવાના છે તે કોઈના મહિલા છે જ નથી। ખાલી 1800 રૂપિયા આવીને ગયા, તેના કોઈને કઈ આશા જ નથી। આ 30-35 ઘર છે ટેકરા ફરીઓમાં, તેમાં કોઈના તો પૈસા આવ્યા નથી। તો નવસારી મહાનગરપાલિકાના કોર્પોરેટર એવા પ્રભાબેન વલસાડિયા શું કહે છે સાંભળીએ। પ્રભાબેન નરેશકુમાર વલસાડિયા અને પ્રકાશભાઈ રાઠોડ, આજ રોજ અમે 1 મહિનાથી વધારે થઈ ગયું પૂર આવી ગયો ને ત્યાર પછી પણ રેલ રાહતના જે પૈસા આવવાના હતા તે આ લાભાર્થીઓના ખાતામાં આવ્યા નથી। તે માટેના અમે આજ રોજ મામલતદારશ્રીને રજૂઆત કરી છે
અને કીધું છે કે આ જેમ બને તેમ વહેલી તકે આ લોકોના પૈસા આવી જવો જોઈએ. ખરેખર જે પાણી ભરાઈ ગયેલા ખૂબ જ નુકસાન થયેલું. આની જેવા જે 6,800 રૂપિયા આપ્યા તે તો કંઈ જ નહીં કહેવાય. આખા ના આખા ઘર એ લોકોના ખલાસ થઈ ગયેલું છે. બધું ઘર બકરીને નુકસાન ખૂબ જ નુકસાન થયેલું છે. તે માટે અમે રજૂઆત કરવા માટે આજે મામલતદારશ્રીને મળ્યા. કેટલા લાભાર્થીઓ વંચિત રહી ગયા છે? 100 થી 150 જેટલા તો અમારી સાથે આવેલા છે. તે ઉપરાંત તો ઘણા બધા હજી આવ્યા નથી, કેમ કે કામે ગયેલા. એટલે એ લોકોના ડોક્યુમેન્ટ્સ અમે લઈને આવ્યા છે. એટલે વધારે 500 જેટલા લાભાર્થીઓ, 500 થી બી વધુ લાભાર્થીઓ હજી બાકી રહી ગયેલા કયા છે. વિસ્તારમાં છે? આ વિરાવર અને દાંડીવાડ. જ્યારે પૂર આવ્યું હતું ત્યારે લોકોને ઘરમાંથી સ્થળાંતરિત કરવામાં હતા. ઘરના તમામ સામાન પાણીમાં ડૂબી જવા પામ્યો હતો, તણાઈ જવા પામ્યો હતો અને નુકસાન થયું હતું. સરકાર દ્વારા 5,000 અને પ્લસ કેશ ડોલના 1,800 એમ કરીને 6,800 રૂપિયા જે આપવામાં આવે છે તે યોગ્ય નથી, કારણ કે તેનાથી તેમનો કોઈ ઉદ્ધાર નથી થવાનો. તેમ છતાં પણ તેઓ એક આશા રાખીને બેઠા હતા કે અમને પૈસા મળશે. લોકો જે આવ્યા હતા તેમનું કહેવું છે કે 4 તારીખ છેલ્લી છે, હજુ સુધી કોઈના એકાઉન્ટમાં પૈસા નથી આવ્યા. અધિકારીઓને મળ્યા, તેમને કહ્યું કે તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે. તો જેને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તેઓ દ્વારા આજે આવેદનપત્ર પાઠવી વહેલામાં વહેલી તકે તેમને જે ચૂકવણી કરવાની છે રેલ રાહતની તે જ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો સાંઈકુભાઈ હોસન ચાલી ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.